નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર. ગોદડું ઓઢીને મિત્રો સૂતા ન રહેતા, કારણ કે ગુજરાતમાં અત્યારે જામ્યો છે વરસાદી માહોલ. વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. ગુજરાતમાં મિત્રો ભારેથી ભારે વરસાદના ભાગરૂપી ગુજરાત સરકાર પણ અત્યારે એલર્ટ મોડ પર આવી ગઈ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાયમાં મૂકવામાં આવી છે. હાલ મિત્રો જે અત્યારે વરસાદી સિસ્ટમની લાઈવ લોકેશન વિશે વાત કરીએ તો મિત્રો આ વરસાદી સિસ્ટમ છે અત્યારે ઉત્તર ગુજરાત સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ છે એ ધમરોળી રહી છે. આ તમામે તમામ ભાગોમાં ગુજરાતમાં આગામી 3 કલાકની અંદર મિત્રો 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગની નક્કોર આગાહી સામે આવી છે. ગુજરાતમાં આજે રેડ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે એલસી 3 નંબરનું સિગ્નલ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. અને જ્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો ચંદ્રગ્રહણને લઈને પણ પોતાની એક ખૂંખાર આગાહી વ્યક્ત કરી છે. મિત્રો ગુજરાતમાં 50 વર્ષ બાદ આજે ચંદ્રગ્રહણ જોવા મળવાનું છે. મિત્રો આ ચંદ્રગ્રહણનો સમય શું છે, આ ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન શું કરવું શું ન કરવું, સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ તો હજુ પણ નવરાત્રી અને દિવાળીને લઈને પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પોતાની આગાહી વ્યક્ત કરી છે. સૌપ્રથમ મિત્રો જો અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વીજળીના ચમકારાની સાથે અત્યારે ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું જોવા મળી રહ્યું છે. મિત્રો આજે અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે. અનેક નદી નાળાઓ છલકાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં રીતસરનું અત્યારે મેઘતાંડવ શરૂ થયું છે. અને મિત્રો ખાસ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 8 સપ્ટેમ્બરના રોજ પહેલું શ્રાદ્ધ છે. અને આ પહેલા દિવસે એટલે કે મિત્રો આવતીકાલે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. મિત્રો અત્યારે ગુજરાતમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાત આખું ડૂબતું જોવા મળવાનું છે. ગુજરાતના અનેક ગામડાઓ અત્યારે ડૂબતા જોવા મળવાના છે. હાલ મિત્રો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. હવે મિત્રો આપણે જે વાવાઝોડાની પરિસ્થિતિને લઈને વાત કરીશું કે આ વાવાઝોડાની જે લોકેશન કઈ જગ્યાએ છે અને આગામી સમયમાં આ વાવાઝોડાનો ટ્રેક છે કઈ દિશા તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. મિત્રો આપણે ડિપ્રેશન એટલે કે મિની વાવાઝોડાની પરિસ્થિતિને લઈને હાલ અવલોકન કરી રહ્યા છીએ. આજે મિત્રો 7 સપ્ટેમ્બર છે અને મિત્રો હાલ વાત કરવામાં આવે તો આજે સાંજના સમયગાળા દરમિયાન ડિપ્રેશનની બીજી અપડેટ સામે આવી છે. કચ્છ લાગુનો વિસ્તાર છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદના કારણે હવામાન વિભાગે રેડ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. અને મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના સમયગાળા દરમિયાન આગાહી મુજબ જો વાત કરીએ તો આ સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી રહી છે. ગુજરાતમાં ફરી એક વખત પૂરની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય તેવા પણ ત્યાંના બ્રેકિંગ હવામાન સમાચાર છે. હાલ મિત્રો અત્યારે જે રીતે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, આ સાથે કચ્છના પણ ખાસ મિત્રો તમામે તમામ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું જે વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે મિત્રો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાયમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં આ મિની વાવાઝોડાનો રાઉન્ડ છે મિત્રો આગામી 3 કલાક માટે ખૂબ જ અત્યંત ભારે સાબિત થવાનો છે. હવે મિત્રો આપણે ચંદ્રગ્રહણ વિશે વાત કરીશું કે ચંદ્રગ્રહણનો સમય કયો છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અત્યારે ચંદ્રગ્રહણ ક્યારે લાગુ થશે અને આપણે જણાવી દઈએ તો સૂતકમાં શું કરવું અને શું ન કરવું. તો સૌપ્રથમ મિત્રો જો વાત કરવામાં આવે તો ચંદ્રગ્રહણનો સમય છે એ 7 સપ્ટેમ્બર એટલે કે મિત્રો આજ રોજ કહી શકાય કે 9:58 છે મિત્રો ચંદ્રગ્રહણ શરૂ થશે અને તેનું સમાપન એટલે કે પૂરું ક્યારે થશે તો કે 8 સપ્ટેમ્બરના રોજ મધરાત્રે 1:26 છે ચંદ્રગ્રહણ પૂરું થશે. અને ગ્રહણનો પીક ટાઈમ છે મિત્રો ખાસ કરીને રાત્રે 11:42 છે. અને એટલે કે ભારતમાં ગ્રહણની કુલ અવધિ સમયગાળો છે મિત્રો 3 કલાકને 28 મિનિટનો છે. આ સાથે ચંદ્રગ્રહણનો સૂતકનો સમય કયો છે તો કે મિત્રો શાસ્ત્રો અનુસાર ચંદ્રગ્રહણ છે 9 કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે. એટલે કે મિત્રો અત્યારે હાલ સૂતક કાળ શરૂ છે અને રાત્રે 9:58 છે એ આ સૂતક કાળ પૂરો થશે અને ચંદ્રગ્રહણની શરૂઆત થશે. તેથી મિત્રો કહી શકાય કે હવે પછી જો વાત કરવામાં આવે તો સૂતક કાળ દરમિયાન શું કરવું અને શું ન કરવું તો મિત્રો આપણે જણાવી દઈએ તો આ સમયગાળા દરમિયાન ભોજન કરવાની મનાઈ છે અને ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાનના મંત્રોના જાપ કરવા પડશે. ગ્રહણ બાદ શુદ્ધ જળથી સ્નાન કરવું પડશે. ગરીબોને દાન આપવું પડશે. મંદિરોમાં પૂજારીઓને પણ મિત્રો વસ્ત્ર અને દાન છે આપવાનું રહેશે. આ સાથે મિત્રો ક્યાં દેખાશે આ ચંદ્રગ્રહણ તો મિત્રો ભારત ઉપરાંત યુરોપ છે, એશિયા છે, આ સાથે ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, અમેરિકા છે,
ત્યાં મિત્રો હાલ વિદેશમાં પણ આ ચંદ્રગ્રહણ છે મિત્રો જોવા મળશે. એટલે મિત્રો આખા ચંદ્રની ફરતે લાલ કલરનો મિત્રો ખાસ કરીને જે ભાગ છે જોવા મળવાનો છે. રેડ મૂન મિત્રો કહી શકાય કે આજે ચંદ્રગ્રહણ દરમિયાન જોવા મળશે. હવે મિત્રો આપણે જાણીશું કે આગામી 3 કલાકમાં ગુજરાતના કયા કયા ભાગોની અંદર અતિશય ભારે વરસાદની છે એ સૌથી વધારે આગાહી સામે આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદના કારણે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. આગામી કલાકોમાં આ ભાગોમાં 8 થી 10 તો અમુક ભાગોમાં 10 થી લઈને 15 તો અમુક ભાગોમાં 15 થી લઈને 20 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદ જોવા મળશે. હાલ મિત્રો જો વાત કરીએ તો આજે આખા દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. તો આગામી દિવસોમાં એટલે કે મિત્રો 8 તારીખ અને 9 તારીખના રોજ સૌરાષ્ટ્રમાં છે મિત્રો વરસાદ વિરામ લઈ શકે છે. અને મિત્રો હાલ જે રીતે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે કે આવતીકાલે ગુજરાતમાં વરસાદનું જોર છે ઘટશે. માત્ર કચ્છ લાગુનો વિસ્તાર છે, બનાસકાંઠા સાબરકાંઠા પાટણ લાગુના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. કચ્છ લાગુનો વિસ્તાર છે જેમાં ભાવનગર, અમરેલી, આ સાથે જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, પોરબંદર, રાજકોટ અને બોટાદ લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે. પરંતુ 9 તારીખના રોજ ગુજરાતમાંથી ચોમાસું એક તરફ વિદાય લેવા માટે આગળ વધી રહ્યું છે તેવા હવામાન સમાચાર છે. માત્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના 2 થી 3 જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ પડશે તેવી આગાહી છે કે જે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર કઈ રીતનું છે અને આગામી કલાકોમાં ગુજરાતના કયા ભાગોની અંદર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. જે આ દર્શક મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે કચ્છ પૂરેપૂરું ડૂબતું હશે. કચ્છના રણ પ્રદેશમાં રણની બદલે પાણીના દ્રશ્યો સામે આવી શકે છે. આ સાથે મિત્રો આજે મધરાત્રિના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો. રાંધનપુર લાગુનો વિસ્તાર છે, આ સાથે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ભાગોમાં આબ ફાટતો જોવા મળવાનું છે. જળ હોનારત સર્જાણી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદી સિસ્ટમનો છેડો છે. પરંતુ આવતીકાલે આ વરસાદી સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને આ વરસાદી સિસ્ટમની જે લાઈવ લોકેશન છે અને આ વરસાદી સિસ્ટમનો જે ટ્રેક છે એ શું છે તો મિત્રો આપણે જણાવી દઈએ તો આવતીકાલે એટલે કે 8 તારીખે વહેલી સવારથી જ આ વરસાદી સિસ્ટમ છે કચ્છ લાગુના વિસ્તારોને ધમરોળશે. જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર ઉત્તર કચ્છના ભાગોની સાથે ગાંધીધામ લાગુનો વિસ્તાર છે, આ સાથે રાપર લાગુના વિસ્તારની સાથે સાથે ખેડા છે, માંડવી છે, આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ વાત કરવામાં આવે તો ખાસ તમે જોઈ શકો છો જામનગર લાગુના વિસ્તારમાં પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે 8 તારીખે બપોરથી લઈને સાંજનો સમયગાળો આવશે આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતથી દૂર જઈને રાજસ્થાન પાકિસ્તાનના જે કરાચી લાગુના વિસ્તાર છે જ્યાં મિત્રો કહી શકાય કે લેન્ડફ્લો થઈ શકે છે. વાવાઝોડા સાથે વરસાદની ગુજરાતમાં અત્યારે આગાહી સામે આવી છે. આકાશ પાતાળ એક તો થતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધે એ પહેલા અંબાલાલ પટેલે પોતાની ખૂંખાર આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 72 કલાકમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ અતિશય ભારે વરસાદ તો અમુક ભાગોમાં આભ ફાટ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો પંજાબની જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવી જ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થઈ શકે છે. ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો 9 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ઘટ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ઘટ જોવા મળશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઓછો જોવા મળશે. પરંતુ 10, 11, 12 તારીખ આ 3 દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં તડકો, ઉકળાટ અને મિત્રો ભાદરવામાં ભરપૂર તડકો છે જોવા મળવાનો છે. પરંતુ 11 તારીખના રોજ બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય થતી જોવા મળી છે. 12 તારીખના રોજ એક વરસાદી સિસ્ટમ છે લો પ્રેશરમાંથી વેલ માર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ગુજરાત રાજ્ય તરફ પહોંચશે. તો જે રીતે મિત્રો ગુજરાતમાં અત્યારે 3-4 દિવસથી જે રીતની પરિસ્થિતિ જોવા મળે છે, ગુજરાત આખું ડૂબી રહ્યું છે, એવી રીતે આગામી દિવસોમાં હવે મિત્રો આ સૌરાષ્ટ્રના ભાગો છે એ ડૂબતા જોવા મળવાના છે. 15 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે એ અરબ સાગરના ભાગથી લઈને ગુજરાત નજીક આગળ વધી રહી છે. તો આગામી દિવસોમાં માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવે. કારણ કે મિત્રો આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, આ ઇન્ડિયા છે ને આપણું ગુજરાત છે. ગુજરાતમાં અત્યારે મિત્રો વરસાદની તો પૂરેપૂરી શક્યતા જોવા મળી છે. ધોધમાર વરસાદ છે એ નોંધાઈ રહ્યો છે. પરંતુ આગામી 3 કલાક માટે ગુજરાતના કયા ભાગોની અંદર રેડ એલર્ટની જો વોર્નિંગ સામે આવી છે તો મિત્રો કચ્છ હવે ડૂબતું જોવા મળી રહ્યું છે. કચ્છના રણ પ્રદેશમાં રણની બદલે પાણીના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે કે આવતીકાલે પણ મિત્રો ગુજરાતમાં વરસાદનું જોર હજુ પણ યથાવત રહેશે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને રાજસ્થાનથી લઈને ઉત્તર ભારતના ભાગો તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બની છે. સ્ટફ લાઈન અત્યારે ઘેરાયેલી જોવા મળી છે. મિત્રો વાવાઝોડા સાથે ચંદ્રગ્રહણ
ચંદ્રગ્રહણની આગાહી પણ હાલ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો. આ ચંદ્રગ્રહણ છે મિત્રો ગુજરાતમાં 50 વર્ષ બાદ છે જોવા મળ્યું હતું અને આ ચંદ્રગ્રહણ દરમિયાન ગુજરાતમાં આવ ફાટ્યું હોય એટલે કે એ બધું જ છે એકારે ભેગું થયું છે. ભાદરવી પૂનમ છે આ સાથે મિત્રો એટલે કે 7 તારીખે ભાદરવી પૂનમ હતી અને મિત્રો કહી શકાય કે ચંદ્રગ્રહણ પણ હતું, પરંતુ 8 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ અતિશય ભારે તો અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ અને ખાસ મિત્રો હવે અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર સક્રિય થયો છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી કલાકોમાં ગુજરાતમાં મિત્રો સામાન્યથી 2 થી લઈને 5 ઇંચ સુધીના તો ધોધમાર વરસાદ પડવાના છે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં છે એ મિત્રો મોટી અસ્થિરતા સર્જાતી જોવા મળે છે. 11 તારીખ 10 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ કરાચી તરફ આગળ વધતા કરાચીમાં પણ પૂરની શક્યતા જોવા મળી છે. પૂરની શક્યતાના કારણે 15 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદ છે હવે પાકિસ્તાનમાં જોવા મળશે. પાકિસ્તાન પર મિત્રો આખું ડૂબતું જોવા મળવાનું છે, જેમાં કરાચીથી લઈને મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના જે વિસ્તારો સુધી એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ વાવાઝોડાની અસર મિની વાવાઝોડું છે ગુજરાતના ઘણા બધા ભાગોને છે ધમરોળી શકે છે. તેવા પણ મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આમ મિત્રો ગુજરાતમાં 10 તારીખથી લઈને જે 15 તારીખનો છે સમયગાળો છે, આમ 3 થી 4 દિવસ સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે એ વધી